સૌથી મોટા યુદ્ધના સીધા જ મંડાણ છે। સૌ કોઈને ખબર છે કે ગઈકાલની રાત અને ઈરાને ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો છેલ્લા 6 મહિનામાં કર્યો છે। એક સાથે તેલ અવીવ પર 180 કરતા પણ વધારે બેલિસ્ટિક મિસાઇલ છૂટી હતી। ચારે બાજુ અગ્નિબાણ ઈરાનના જોવા મળ્યા હતા અને એટલા માટે જ હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। જો કે ઇઝરાયલે જે હુતી હોય કે પછી હમાસ હોય કે પછી હિઝબુલ્લા હોય, તેમના એક બાદ એક ચીફને ઇઝરાયલે ખત્મ કરી નાખ્યા। એ જે હમાસના લીડર છે તેમનો તો ઈરાનમાં જ ખાત્મો બોલાવ્યો હતો અને ત્યારબાદ ઈરાન છંછેડાયેલું છે। ઈરાને જે હુમલો કર્યો છે ઇઝરાયલ પર, તેના આ દ્રશ્યો છે। ઈરાને ઇઝરાયલ પર મોડી રાત્રે 200 કરતા પણ વધારે મિસાઇલ છોડી, જેમાં દાવો થઈ રહ્યો છે કે મોસાદનું જે હેડક્વાર્ટર છે તેના પર પણ મિસાઇલ છોડી હતી। ઈરાન ઇઝરાયલ વચ્ચે આજે પણ ભીષણ યુદ્ધ થાય તેની શક્યતા છે। જો કે આજે મિડલ ઈસ્ટમાં હજારો કિલોમીટર દૂર જે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેની અસર ભારતમાં શું થઈ શકે છે તેના પર પણ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આજે જ મુફદ્દલ શેર બજાર તો આવતીકાલે ખુલશે, પરંતુ જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે જે ભારત મંગાવતું હોય છે તેના ભાવ એકાએક વધવા લાગ્યા છે। વેપારને શેર બજારમાં જે લોકો ટ્રેડ કરી રહ્યા છે અને શેર બજારને જાણે છે એમને ખબર છે કે જે વચ્ચે એક દિવસ રજા આવી ગઈ એનાથી જે આ ઇમ્પેક્ટ છે ઓછી થઈ જવાની છે, કેમ કે શેર બજારમાં સીધી અસર જો આજે ટ્રેડિંગ થયું હોત તો ઘણી મોટી થવાની હતી, એની વાત કરીશું। પણ એની પહેલા જે ઈરાનનું જે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 2 બીજો ભાગ છે, આની પહેલા એપ્રિલમાં ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો। પણ ઈરાન જે યુદ્ધની બાબતમાં કૂટનીતિ વાપરવા માટે જાણીતું છે, એની જે વોરફેરની રીત છે એ રીતની છે કે જ્યારે પહેલી વાર એપ્રિલમાં હુમલો કર્યો ત્યારે પણ ઈરાને એવું નિવેદન આપ્યું હતું યુએનને ટાંકીને કે અમે જે આ હુમલો કર્યો છે અમારા આ કમાન્ડરની હત્યા થઈ, અમારા ચીફની હત્યા થઈ, એનો બદલો છે, અમે યુદ્ધની શરૂઆત નથી કરતા। અને ગઈકાલે જે હુમલો થયો એ પછી પણ ઈરાને એવું કહ્યું છે કે બસ અમારે જે કરવાનું હતું એ થઈ ગયું, અમારે જે મેસેજ આપવાનો હતો એ થઈ ગયો। હાનિયાની હત્યા થઈ, નસરલ્લાની હત્યા થઈ, હિઝબુલ્લાના ચીફ, એનો આ બદલો છે। પણ સામે જે સ્ટેટમેન્ટ આવ્યા છે ઇઝરાયલ તરફથી, સૌથી જે ચોંકાવનારું એક સ્ટેટમેન્ટ છે કે જે મેં હજુ સત્તાવાર રીતે નથી જોયું, પણ મેં ઘણા બધા ન્યૂઝ આર્ટિકલ્સમાં એ વાંચ્યું છે કે ઈરાનના જે મિનિસ્ટર છે એમણે કહ્યું કે હવે યા તો ઈરાન નહીં યા તો ઇઝરાયલ નહીં, એટલે કે જે સ્થિતિની સંગીનતા છે, ગંભીરતા છે, આ 6 દ્રશ્યો છે કે જે છેલ્લા 24 કલાકની અંદર જ્યારે આ ચર્ચામાં રહ્યા આ દ્રશ્યો, અને એ ઘટનાક્રમ બન્યો માત્ર અડધો કલાક, અને કોઈએ કલ્પના પણ નહીં કર્યો કે ઈરાન ઇઝરાયલ પર આટલો ભયંકર મોટો તેના પર બોમ્બમાર કરશે, તેના પર હુમલો કરશે। લગભગ ગત રાત્રે 10 વાગ્યા આસપાસનો સમય હશે કે બારૂદી પ્રહાર એકાએક થવા લાગ્યા। આકાશમાં ચારે બાજુ ઈરાનના અગ્નિબાણ છોડાતા હતા અને જે ડિફેન્સ સિસ્ટમ હતી મિડલ ઈસ્ટમાં ઘણા બધા ડગમગી ગઈ। ઘણા બધા તાકાતવર રાષ્ટ્રો છે મિડલ ઈસ્ટમાં, પણ મિસાઇલ પાવર કોઈ દેશ પાસે સૌથી તાકાતવર હોય તો એવું કહેવાય છે કે ઈરાન પાસે સૌથી તાકાતવર મિસાઇલ પાવર છે, હાઇપરસોનિક મિસાઇલ છે એની પાસે। અને કેટલાક દ્રશ્યો એવા પણ આવ્યા, ભલે ઇઝરાયલનો દાવો છે કે એમણે આખા જે હુમલો છે એને નિષ્ફળ બનાવ્યો, પણ કેટલાક દ્રશ્યો એવા આવ્યા કે જેમાં ઈરાનની મિસાઇલ હિટ કરી રહી છે। ઈરાનનો દાવો છે કે અમે જે યુદ્ધ ક્ષેત્ર છે ત્યાં જ, એટલે કે જે એરબેઝ છે ઇઝરાયલનો, ત્યાં જ અમે હુમલો કર્યો છે, કોઈ માનવ વસાહત પર હુમલો નથી કર્યો। પણ સૌથી મોટો સવાલ અને ચિંતા એ છે કે ભારત પર અસર શું થશે। પહેલી વાત તો જેમ આપણે શરૂઆતમાં કહ્યું એમ કે કૂટનીતિક રીતે જોવા જઈએ તો ઈરાન સાથે પણ ભારતના સીધા સંબંધો છે, ઇઝરાયલ સાથે પણ ભારતના સીધા સંબંધો છે, એટલે કોઈ એક દેશની તરફેણમાં ભારત નથી। અને જે એ ચિત્ર છે એ ન્યુટ્રલ સ્થિતિમાં ભારત છે અત્યારે। અને જે રીતે આજે જ્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું તો એમાં પણ એમણે જે નવું વર્ષ શરૂ થાય છે ઇઝરાયલનું, નેતન્યાહુને તે માટે તેમણે શુભકામના આપી, પણ એ ટ્વીટમાં ક્યાંય વાત કરી, શાંતિની વાત કરી, પણ ક્યાંય કોઈનું યુદ્ધનો કોઈ સંકેત કે સમર્થનની કોઈ વાત નહોતી એમાં। એક પ્રકારનું એક
સારું વાતાવરણ બની રહે તે પ્રમાણેનું ટ્વીટ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું. પરંતુ જે હમણાં વાત કરી આપણે કે ભારતના સંબંધ છે ઈરાન સાથે પણ ખૂબ જ સારા છે, કારણ કે આપણે એટલો વેપાર પણ કરીએ છીએ. ચાબાર પોર્ટ આપણે તેનો ઉપયોગ કરવાના છે, આજે જ તેને હેન્ડઓવર કરવામાં આવ્યું છે, બરાબર. બીજી બાજુ ઇઝરાયલ સાથે તો 1992 થી આપણા સારા સંબંધ ચાલતા આવ્યા છે. વેપાર લઈ લો કે પછી ઘણી બધી ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ, કરી છે. સાથે સાથે ખેતી બાબતે પણ ઇઝરાયલે આપણને ઘણી એવી મદદ કરી છે. ઈરાનની પણ વાત કરીએ તો ઈરાન જોડેથી આપણે જ્યારે પણ તેલ ખરીદતા હતા તો આપણે તેમને રૂપિયામાં પેમેન્ટ કરતા હતા, ડોલરમાં પેમેન્ટ કરવાની આપણને ફેસિલિટી જે અન્ય દેશો સાથે હોય છે આમાં આપણને તેમાં રાહત મળતી હતી. એટલે ઘણી બધી એવી બાબતો છે કે જેમાં ઈરાન અને ઇઝરાયલ બંને સાથે આપણા સારા સંબંધ છે. પરંતુ જ્યારે યુદ્ધ થાય છે મુફદ્દલ, ત્યારે જે અર્થવ્યવસ્થા હોય છે તમામ દેશોની ડગમગતી હોય છે. બીજી બાજુ જે ક્રૂડ ઓઇલની વાત કરી કે ભલે આપણા સંબંધ સારા છે, પરંતુ જે આપણે આયાત કરીએ છીએ આપણે 85% ક્રૂડ ઓઇલ આપણે મંગાવવું પડે છે. અને જો આ સપ્લાય ચેન જો તેમાં બરબાદ થઈ જાય અથવા તો તેમાં વિક્ષેપ આવે તો પછી ક્રૂડ ઓઇલની સમસ્યા પણ સર્જાય છે. તેના સતત ભાવ વધવા લાગે છે. પછી થોડા કલાકો પછી ઓપેક રાષ્ટ્રોની એક બેઠક પણ મળવાની છે આ પરિસ્થિતિના સંદર્ભમાં, અને એમાં નિર્ણય લેવાશે કે જે આ એસ્કેલેશન થયું છે મિડલ ઈસ્ટમાં એ પછી જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન છે વધારવું કે ઘટાડવું એના આધારે ભાવ પણ જેવો ઈરાને હુમલો કર્યો એ ભેગા 5% ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા. જો કે અત્યારે જે ભારતીય પેટ્રોલિયમ કંપનીઓ છે એ સારા એવા નફામાં ચાલી રહી છે. એટલે જો આ યુદ્ધ લાંબુ ખેંચાય અને ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી જાય તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી શકે છે. પણ આપણે હવે વાત કરવી છે શેર બજારની, કેમ કે શેર બજારમાં શું થવાનું છે આવતીકાલે સવારે એના પર સૌની નજર છે. શેર બજારમાં ગુજરાતીઓ પણ મોટા ભાગે રોકાણ કરે છે અને એમની પણ નજર હશે, કેમ કે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે ભારતીય શેર બજાર. સતત તેજી જોવા મળી રહી છે. ભલે ગમે તે થાય આંતરરાષ્ટ્રીય સ્તરે, પણ ભારતીય બજારો પર બહુ અસર નથી થતી. જ્યારે આપણે શેર બજારના એક્સપર્ટને પૂછીએ છીએ તો એવું કહે છે કે ભારત છે ને સ્ટ્રક્ચરલી જે ઇન્ડિયન માર્કેટ છે એ બહુ મજબૂત છે અને એટલે જ એવી કોઈ અસર નથી થતી. થાય છે શું કે કોઈ વૈશ્વિક ઘટના બને કે જેના કારણે વૈશ્વિક બજારો તૂટે તો ભારતીય શેર બજાર એ દિવસ પૂરતું તૂટે અથવા એના પછીના દિવસ, એટલે કે 2-3 દિવસ એક નેગેટિવ ટ્રેન્ડ ચાલે અને પછી પાછું સેટલ થઈ જાય. એવું નથી થતું કે પહેલા જેવું થતું હતું કે બહુ જ લાંબો સમય સુધી નેગેટિવ તૂટ્યા જ કરે. પણ અત્યારે જે હું જેટલા એક્સપર્ટને સાંભળી રહ્યો હતો અને વાંચી રહ્યો હતો, મોટા ભાગના જે શેર બજારના એક્સપર્ટ છે એવું કહે છે કે જીઓપોલિટિકલ જે સ્ટ્રેસ છે અત્યારે સૌથી વધારે છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ, બીજી તરફ બધા લોકોને કદાચ પ્રોફિટ કમાવાનો મોકો પણ મળી જાય, કારણ કે કદાચ શેર બજાર જો નેગેટિવમાં ગયું તો પછી ઘણા બધા લોકો તેમાં પ્રોફિટ કરી પણ શકે છે, ફ્યુચરને ઓપ્શન ટ્રેડિંગ. બિલકુલ. પણ સાથે સાથે અમેરિકાએ જે પાછલા મહિને જ્યારે વ્યાજ દર ઘટાડ્યા હતા તેની અસર પણ શું હવે જોવા મળશે? જાપાને પણ તેમાં ફેરફાર કર્યા, ચાઇનાએ પણ બેલઆઉટ પેકેજ જાહેર કર્યું છે. મોટા ભાગના જે ટ્રેડ એક્સપર્ટ છે એટલે આપણે નજર હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોલિસી છે તેના પર પણ રહેશે કે રેપો રેટમાં શું હવે ફેરફાર થશે કે કેમ. મોટા ભાગના ટ્રેડ એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે ભારતીય શેર બજારમાં મોટા ભાગના જે ઇન્ડાઇસિસ છે, ઇન્ડેક્સ છે, જે સેન્સેક્સ છે, નિફ્ટી છે, મિડ કેપ ઇન્ડેક્સ છે, સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, આ બધા જ ઓવર વેલ્યુડ છે અને ઓવરબાઉટ છે. એટલે કે ખૂબ વધારે માત્રામાં લોકોએ શેર ખરીદ્યા છે અને એની સામે જે એની વેલ્યુએશનની હિસાબથી જોવા જઈએ તો એ ઘણું પાછળ રહી ગયું છે. એટલે એવું થઈ શકે છે કે લોકો આ ઘટનાને, ઈરાન ને ઇઝરાયલ વોર એસ્કેલેશન વધે તો લોકો શું કરે, હવે પ્રોફિટ બુકિંગ કરી લે. કેમ કે ઘણા બધા એવા પોર્ટફોલિયો છે કે જે ઓલરેડી ઘણા સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે ભારતીય શેર બજાર. એટલે લોકો રાહ જોઈને બેઠા છે કે ભલે હજુ તેજી છે તો વધ્યા કરે. પણ આવી ઘટનામાં હવે લોકો શું કરે, પ્રોફિટ બુકિંગ કરીને બહાર નીકળી જાય. એટલે કાલે માર્કેટમાં ઘટાડો આવી શકે. શેર બજારની વાતો થઈ ગઈ, પરંતુ ત્યાં વસતા જે ખાડી દેશોમાં જે ભારતીયો છે તેમની પણ ચિંતા કરવી જરૂરી છે, કારણ કે 90 લાખ કરતા પણ વધારે લોકો ત્યાં રહે છે અને તેમની મદદથી આપણને રેમિટન્સ પણ મળે છે. અને જો તેમને પરત બોલાવવાની જો સ્થિતિ ઊભી થાય તો તે પણ ખૂબ જ મોટું નુકસાન આપણને થઈ શકે છે. બંને રાષ્ટ્રો માટે એડવાઇઝરી ભારત સરકારે જાહેર કરી દીધી છે. જો કોઈ ભારતીય ઇઝરાયલમાં હોય તો એમના માટે પણ કહેવું છે કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, અથવા તો ત્યાં કોઈ અત્યારે પ્રવાસ કરવાનો હોય તો ઇઝરાયલ કે ઈરાન બંને રાષ્ટ્રોમાં હાલ પૂરતો પ્રવાસ ટાળવો. બંને રાષ્ટ્રો માટે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી દીધી છે. સૌથી વધારે ચર્ચા એ વાતની પણ છે વિકાસ કે આજની રાત શું થવાનું છે. આજની રાત કોની માટે ભારે, કેમ કે જે આઈડીએફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના જે પ્રવક્તા છે જનરલ હગારી, એમણે એવું કહ્યું કે
સમય અને કેવો હુમલો હશે અમે નક્કી નક્કી કરીશું કરીશું. એટલે એ સમય કયો છે, આજ રાતનો છે કે કેમ, એ જોવાનું રહેશે. બિલકુલ બિલકુલ. હવે આગળ